આજરોજ તાલુકા નિવૃત્ત કર્મચારી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત પેન્શન ડે અને વાર્ષિક સાધારણ સભાનું સુંદર આયોજન જે.એસ. મહેતા હાઈસ્કૂલના સાંસ્કૃતિક હોલ ખાતે કરવામાં આવ્યું અને આ પ્રસંગે ગુજરાત રાજ્ય નિવૃત્ત સખાવતી મંડળના મહામંત્રી ચંદુભાઈ જોશી, ઉપપ્રમુખ ચતુરસિંહ ચૌહાણ, ખજાનચી ચંદ્રસિંહ ઝાલા, સહમંત્રી મહેન્દ્રભાઈ પટેલ, ધનસુરા કેળવણી મંડળના ટ્રસ્ટી મોતીકાકા, હાલના મંડળના ટ્રસ્ટી પરિમલભાઈ પટેલ, ધનસુરા ગામના સરપંચ હેમલતાબેન પટેલ, મોડાસા રોડ ટ્રાન્સપોર્ટના ચેરમેન સાજીદ ખાનજી, ડિરેક્ટર લલિતચંદ્ર બુટાલા તેમજ સેક્રેટરી રોડ ટ્રાન્સપોર્ટ નવીનભાઈ કે ત્રિવેદી, પૂર્વ ટીટોઈ હાઈસ્કૂલ પ્રિન્સિપાલ, ગુજરાત રાજ્ય સિનિયર સિટીઝન ફેડરેશનના પ્રમુખ રાજેન્દ્રભાઈ વ્યાસ તથા પરેશભાઈ બ્રહ્મભટ્ટ, મહામંત્રી રાજીવભાઈ ગોયલ તેમજ રાજેન્દ્રભાઈ રાવલ, રેડક્રોસ જિલ્લા ચેરમેન ભરતભાઈ પરમાર, તાલુકા રેડક્રોસ ચેરમેન મનસુખભાઈ ભગત, સિનિયર સિટીઝન પ્રમુખ ગોવિંદભાઈ, જિલ્લા અને તાલુકાના પેન્શન મંડળના પ્રમુખ શંકરભાઈ, રમણભાઈ, દુડાભાઈ પ્રજાપતિ, ગિરિભાઈ સોની, નાનજીભાઈ પટેલ, મેઘરજ તેમજ મંત્રીઓ, ધનસુરા તાલુકા હોદ્દેદારો ધીરુભાઈ, હસમુખભાઈ, રજનીભાઈ તલાટી, ગોવિંદભાઈ એસ પટેલ, મંત્રી દિતિચંદ્ર પટેલ, દિનેશભાઈ એમ પટેલ, જશુભાઈ સી પટેલ, નાગિનભાઈ પટેલ, રમણા ડી પટેલ વગેરે મહાનુભાવોએ હાજરી રહીને આ કાર્યક્રમ શોભાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દાદ માંગી લે એવું ગોવિંદભાઈ એસ પટેલ મંત્રી દ્વારા ગોઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સાથે આજ રોજ ધનસુરા રેડક્રોસ સોસાયટીનું અલાયદું 25 લાખનું રેડક્રોસ ભવનનું લેટર પણ ધનસુરા સરપંચબેન દ્વારા અર્પણ કરવામાં આવ્યો અને છેલ્લે નવીનભાઈ પટેલ સિલોણ અને તમામનો આભાર માન્યો હતો. ખાસ આભાર ધનસુરા હાઈસ્કૂલના પ્રિન્સિપલ દેસાઈ સાહેબનો તન મનથી સહકાર આપવા બદલ મળ્યો હતો. રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર, ધનસુરા.